તો અત્યારે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ. 3 ભાખરી બનાવીએ, એક અત્યારે નાસ્તાની. દોસ્તો જો અહીંયા ક્યારેક છે ને આવું ડ્રોઈંગ એ કરી નાખીએ. ચાલો દોસ્તો નીકળી ગયા છીએ આપણે જીમમાં જવા માટે. તો આપણે છે એ રીંગણા અને બટેકા બે આમાં કાપી લીધા છે જો મસ્તીના. દોસ્તો હું તમને મારા છેલ્લા 5 મહિનાના અનિયમિત જીમનો પ્રોગ્રેસ બતાવું ને તો જો આવો કંઈક છે. દોસ્તો કેમ છો? સ્વાગત છે બધાનું એક મસ્ત નવા વિડીયોમાં. બધાને જય શ્રી કૃષ્ણ. એક સુંદર સવારમાં આપણે ઉઠી ગયા છીએ અને આપણે નાસ્તાથી દિવસની શરૂઆત કરવાની છે. હું માસીના ઘરેથી રીંગણું એક લઈ આવ્યો હતો, તો આપણે સાંજે રીંગણા બટેટાનું શાક કરશું અને એના હારે આપણે ભાખરી પાછી જેમ આપણે ટમેટાનું શાક હારે ચોળીને ખાધી હતી ને એવી જ રીતે ખાશું. કેમ કે રીંગણા બટેટાનું શાક મારું સૌથી ફેવરિટ અને એની હારે જો ભાખરી ચોળીને ખાવા મળે, સાઈડમાં ડુંગળી હોય, આહા. એટલે બસ ઈ સાંજે ભાખરી ખાવા માટે અત્યારે આપણે ભાખરી જ ખાવું, કેમ કે એક ટાઈમ જ બનાવાય એટલે 2 ટાઈમના મહેનત ના બગડે. તો અત્યારે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ. 3 ભાખરી બનાવીએ, એક અત્યારે નાસ્તાની, 2 સાંજની અને પછી દિવસ ચાલુ કરીએ. ઘણું બધું કામ કરીએ. અને જો બહારનો માહોલ અત્યારે કંઈક આવો છે કે બરફ છે એ થોડો થોડો જેમ ગઈકાલ બતાવ્યો તો એમ થોડો થોડો જો રહ્યો છે. ઠંડક છે એટલે બરફ છે અત્યારે હજી ઓગળતો નથી. બપોર ટાણે છે ને થોડો થોડો ઓગળશે. અને વાં છે એ થોડોક વધારે બરફ છે, અહીંયા છે એ થોડોક ઓછો બરફ છે. બાકી ટ્રેન છે એ સવારમાં નીકળી પડી છે. અને આજે આપણે ક્લાસ કે એવું કંઈ છે નહીં, એટલે ઘરે ને ઘરે આપણે મોજ કરવાની છે. મજા આવશે, તાપમાન હરખું હોય છે તો બહાર આટો મારવા જાવું. અને જીમ જવાનું ખાસ આજે પ્લાનિંગ છે. જોઈએ કેવું સક્સેસ રહે. અત્યારે પહેલાં ભાખરી બનાવવાનું ચાલુ કરીએ અને બતાવું તમને કેવું રહે. ભાખરી બનાવવા તો ધીમે ધીમે માસ્ટર થઈ ગયા છીએ. એટલે હવે આમ કહેવાય ને કે હું દર વખતે હું મારું સ્ટાન્ડર્ડ વધારતો જાઉં છું. આ વખતે આનથી હારી ભાખરી કરું, આ વખતે એમથી હારી કરું. જોઈએ આજે કેવી રીતે, હાલો કરીએ. દોસ્તો મસ્ત જો ગોળ ભાખરી કરી નાખી છે અને આપણે દૂધ છે એ જો મલાઈ મારીને બાકી. એટલે ચાલો મસ્ત જમી લઈએ એટલે નાસ્તો કરી લઈએ, જમી લઈએ. બ્રંચ આપણે રોજ એવું જોઈએ છે. તો જમી અને પછી કામ ચાલુ કરીએ. જો દોસ્તો આજે છે ને આટલા ટાસ્ક છે ને આપણે કરવાના છે અને આટલું મેં આપણે લિસ્ટ આઉટ કરેલું છે. હવે જોઈએ આમાંથી કેટલું થઈ શકે એમ છે. આ છે તો થોડુંક ઓવર એસ્ટિમેટેડ જ કે ભાઈ જાજુ બધું લખી નાખ્યું છે કે આ કરી લેવું, નોલું કરી લેવું ને. જોઈએ આમાંથી કેટલું થાય છે. એટલે અત્યારે ફટાફટ કામ ચાલુ કરીએ છીએ. નાસ્તો મસ્ત થઈ ગયો છે અને હવે સીધું આપણે સાંજે મસ્ત રીંગણા બટેકાનું શાક ખાશું, એ આપણે ભાખરી યારે ચોડીને. તો બસ આ કામની શરૂઆત કરીએ અને તમને સાંજે બતાવીશ કે આમાંથી કેટલું ટૂંકમાં આ ચેક ઓફ થયું અને પછી આપણે સૂઈ જશું. ભગવાન કરે કે બધું ચેક ઓફ થઈ જાય એટલું આપણે મહેનત કરી લઈએ આજના દીની. જો આટલું થઈ ગયું ને તો આજનો દી સક્સેસફુલ. આટલું ન થયું ને આમાંથી લગભગ 80% થઈ ગયું તો સક્સેસફુલ, પણ આ તો 100% થઈ ગયું તો પરફેક્ટ સક્સેસફુલ એમ. ચાલો ત્યારે ગણપતિ બાપાનું નામ લઈએ છીએ અને મસ્ત ચાલુ કરીએ શ્રી ગણેશ કરીને. જો હમણાં શ્રી ગણેશ દેખાય, જો આ પિન માગે ને, હાલો જો જય શ્રી ગણેશ. દોસ્તો જો અહીંયા ક્યારેક છે ને આવું ડ્રોઈંગ એ કરી નાખીએ. અત્યારે હું છે ને આ પ્રોજેક્ટ ઉપર કામ કરું છું, AI સ્ટડી બડી. મારો જે સબ્જેક્ટ છે બુધવારનો, જે હ્યુમન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્ટરેક્શન, એ સબ્જેક્ટનું આ પ્રોજેક્ટનું એક અસાઇનમેન્ટનું આ ડ્રોઈંગ દોર્યું છે મેં અત્યારે. જો આવી રીતનું કંઈક છે. અને જો આ પ્રોજેક્ટ છે AI સ્ટડી બડી, બરાબર છે. એટલે આના ઉપરથી આપણે આ દોર્યું છે. હવે આને અપલોડ કરી દઈએ અને જોઈએ આના ઉપર સર શું કહે. આશા તો છે કે એ સારું કંઈક કહેશે, કેમ કે થોડુંક સારું વિચારીને સારું બનાવવાની ટ્રાય કરી છે. બાકી જે હોય હવે એ તો ભાઈ આપણે નસીબી, તો આપણે આપણું પૂરેપૂરું આપ્યું, બાકી જોયું જાય. ચાલો ત્યારે આ દોરાઈ ગયું છે. બીજા બધા કામ કન્ટિન્યુ રાખીએ અને પછી હું તમને રસોઈ ટાઈમે પાછું બતાવું, અથવા તો જીમ ટાઈમે કે જ્યારે મેળ આવે ત્યારે પાછા વાતું કરીએ ઘડીક. ચાલો દોસ્તો નીકળી ગયા છીએ આપણે જીમમાં જવા માટે. અને આજે એકલું જીમ કરવું પડશે કેમ કે જેરેમાયા છે એની વાઈફ પાસે ગયો છે નોર્થ કેરોલિના. એ આજે આવી જવાનો છે, પણ એ વેલેન્ટાઇન્સ ડે મનાવવા ગયો હતો. કેમ કે તમે જેમ જોયું મારા અમુક વિડીયોઝ પહેલાં કે એણે એની વાઈફને પ્રપોઝ કર્યું હતું અને ઓલી હા પાડી, તો પછી તો જવું તો પડે જ કે પ્રપોઝ કરી દીધું હોય તો પછી. એટલે ગયો છે અને જો આપણે કઈ બોટલ લઈને જઈએ છીએ આવું છે. ચાલો તો ફટાફટ જીમ જઈએ. ભગવાન કરે કે ઓછી ભીડ હોય, કેમ કે સોમવારે છે ને બધાને તાકાત હોય. આજે સોમવારે બધાને છે ને એવી અંદરથી હોય ને એમ કે આજે તો કે હું જીમ કરી લઉં. સોમ મંગળ 2 દી રહે તાકાત, પછી બધી છે ને એ ઠરી જાય. પછી પાછું એમ કે હવે આવતા સોમવારથી કરી જાય. એટલે આપણે જો કે એમાંના એક જ છીએ આજે તો, કેમ કે છેલ્લા અમુક દિવસથી તો હું ગયો નથી. તો ચાલો જઈએ, જોઈએ કેવી ભીડ છે અને વર્કઆઉટ કરીએ, થોડુંક બતાવું કંઈક. ચાલો દોસ્તો આજની મારી એક્સરસાઇઝ છે ને એ બેકની છે અને બાયસેપની છે, બરાબર. એટલે બેક એટલે આ એટલે પીઠ અને બાયસેપ એટલે આ, બરાબર છે. એની એક્સરસાઇઝ છે. એટલે પહેલી એક્સરસાઇઝ આપણે અહીંથી ચાલુ કરી છે.
આ જે રોપ હોય ને એને તમારે બે હાથથી પકડીને આખું ખેંચવાનું, આમ ખેંચવાનું, બરાબર. તમારો હાથ છે ને એ વળવો ન જોઈએ, એટલે એ બેકમાં વળી જાય તો છે ને એ ટ્રાઇસેપની એક્સરસાઇઝ થઈ જાય. એટલે એ રીતનું કર્યું છે. અને આ એક વસ્તુ જે જીમવાળા હશે ને ખબર હશે, બાકી ન જતા હોય ને ખાલી કહી દઉં કે આવી રીતના જ્યારે આવી મશીન ને એ બધું હોય ને જેમાં આ રીતના વેઇટ્સ હોય, આ 5 કિલો, આ 5 છે ને સોરી LB છે, આ પાઉન્ડ છે, કિલો અહીંયા લખેલા છે, એટલે 5 પાઉન્ડ એટલે 2.3 કિલો, એવી રીતના 10 પાઉન્ડ એટલે 4.5 કિલો, આમ એટલે એવી રીતના આખા અહીંયા પાઉન્ડમાં વજનમાં આપતા હોય. એટલે જો તમારે છે એ આમાં છે ને 5-5 પાઉન્ડના જ ગેપ આપ્યા હોય. એટલે જો તમારે 5 પાઉન્ડનો મેળ ન આવતો હોય, જો આ 15 છે, મેં અત્યારે જે રાખ્યું જ ને એ કેટલાય છે, જો 30 છે, બરાબર. એટલે મેં 13.5 કિલો એ રાખ્યું છે. અને માથે જો મારે 35 સુધી નહોતું જવું એટલે મેં છે ને માથે એક આ વધારાનું આ લગાવ્યું છે 2.5. એટલે એના જેવું છે કે 5નો સીધો ડિફરન્સ ન લેવો હોય તો તમે 2.5 ને આ પ્લેટ આવી રીતના લગાડી શકો. બસ તો ચાલો વર્કઆઉટ છે એ ધીમે ધીમે કરતા જાય અને જોતા જાય ચાલો કેવું રિયાદનું. દોસ્તો આપણે જે સવારે દૂધભાઈને મેરવા મૂક્યા હતા એ અત્યારે હવે એમાંથી દહીંભાઈ બની ગયા હશે અને આપણે એને ફટાફટ કાઢીએ. થોડુંક અડધી કલાક જેવું વધારે રહી ગયું છે પણ વાંધો નહીં, ચાલશે. બીજું તો શું, નસીબ આપણા. હવે ભૂલાઈ ગયું તું મને. એક આ બધું છે ને યાદ રાખવું નહીં, એક માથાકૂટ જો દોસ્તો ખરેખર. ચાલો દોસ્તો, તો એ દૂધનું દહીં મસ્ત થઈ ગયું છે, તો હવે એને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈએ. દોસ્તો હું તમને મારા છેલ્લા 5 મહિનાના ઇનકન્સિસ્ટન્ટ એટલે કે અનિયમિત જીમનો પ્રોગ્રેસ બતાવું ને તો જો આવો કંઈક છે, બરાબર છે. રેડી, ટ્રાઇસેપ, બાયસેપ આવી રીતનું છે આખું રેડી. અને થોડી થોડી ચેસ્ટ પણ હવે એ હું બહુ સારી થઈ જાય ને ત્યારે બતાવીશ. અત્યારે તો એવું કંઈ બતાવવા જેવું છે નહીં, પણ જો આવી રીતનું છે અત્યારનો. સો ફાર સો ગુડ. કન્સિસ્ટન્સી રાખશું એટલે કંઈક થશે, જે થશે કાંઈ નહીં તો છેલ્લે આપણું એક ફોકસ તો રહે જ છે. ડન છે. ચાલો હવે આપણે શું કહેવાય શાક બનાવવા માંડીએ, એટલે પછી ભાખરી મસ્ત ચોડીને ખાઈએ અને જલસા કરીએ. ચાલો શાક બનાવવાથી ચાલુ કરીએ એટલે બતાવું તમને. દોસ્તો આપણે છે એ રીંગણા અને બટેકા બે આમાં કાપી લીધા છે જો મસ્તીના, બરાબર. એ રીંગણા છે ને એ દૂધી જેવડા લાંબા લાંબા હોય બાકી, એટલે એ રીંગણા અને બટેકા. પછી જો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, મસાલિયું કાઢી લીધું છે, અહીંયા લસણની ચટણી છે, આમાં પાણી છે અને મસ્ત શાકનો વઘાર કરવાનો છે. આપણી બીજી 2 ભાખરી છે અહીંયા નીકળી ગઈ છે, ડુંગળી નીકળી ગઈ છે, એટલે આ રીતનું છે. ચાલો બધું બની જાય ને પછી તમને બતાવું અને પછી જમીએ આપણે. દોસ્તો આપણે જે દહીં ભાઈને હમણાં કાઢ્યા એને આપણે તમને બતાવવું. જો ફેક્ટ ચેક કેવું દહીં થયું છે જોઈ લ્યો તમે તમારી રીતે જ, બરાબર છે. મસ્ત આખું જો, હા હા હા, હવે તો માસ્ટરી ભાઈ. અને આપણી સીટી વાગવા જઈ રહી છે જો, બળબડ 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 ચાલુ છે. ચાલો હમણાં સીટી વાગી જાય ત્યાં સુધી ભાખરી ચોડ નાખીએ એટલે મસ્ત ભાઈ જમવા બેસી જાય. દોસ્તો જો ભાખરીનું આખું છે ને આમ પહાડ બનાવી દીધો છે ને એની વચ્ચે છે ને એ આપણે રીંગણા બટેકાનું શાક. તમને ભલે બટેકા દેખાતા હોય પણ રીંગણા છે ને એ થોડાક છૂંદાઈ ગયા, ટેસ્ટ આવશે પણ દેખાતા નથી એટલો ફેર છે. અને બાકી છે એ ડુંગળી અને છાશ. ભાઈ મોજ આવવાની છે ભાઈ, કેટલા ટાઈમ પછી મસ્ત જમી લઉં અને પછી તમને કહું કે શાક કેવું બન્યું હતું. દોસ્તો મસ્ત ભરપેટ જમી લીધું છે અને હવે કેમ કહેવાય ને કે જમાઈ એટલું ગયું ને કે ઊંઘ આવવા માંડી જાય, ઘેન ચડવા માંડ્યું છે એટલે હવે હુઈ જ જાય ફટાફટ. 11:30 થયા છે ને જો અત્યારમાં ઘેન ચડી જાય ને ઊંઘ આવી જાય તો બેસ્ટ. એટલે આપણું સ્લીપિંગ શેડ્યુલ પાછું ટાઈમે આવી જાય કે સવારે 7:30 કે 8 ઉઠીને આપણે દિવસ ચાલુ કરી દઈએ. અને દોસ્તો કાલે તો છે ને ક્રિકેટ મેચ રમવા જવાનું છે. અમે અત્યારે છે ને અહીંયા એક લીગ હાલે છે ક્રિકેટની, IM લીગ એટલે ઇન્ટ્રામ્યુરલ લીગ એવી રીતે કરી નામ છે. યુનિવર્સિટીની જ લીગ છે. તમારે ટીમ તમારી રજિસ્ટર કરવાની અને અત્યારે 4 ટીમ રજિસ્ટર્ડ છે. ટોટલ 7 જણાની ટીમ હોય અને એ વચ્ચે મેચિસ થાય, આખા લીગ મેચિસ ને પછી ફાઇનલ ને એ બધું આખી રીતના હોય. તો એમાં મેં એક ટીમમાં ભાગ લીધો છે અને કાલે અમારો મેચ છે ને એ પાકિસ્તાનની ટીમ હારે છે. એટલે ટૂંકમાં એવું નહીં કે આમ કન્ટ્રી વાઇઝ ટીમ છે પણ જે સામેવાળી ટીમ છે ને એના બધા પ્લેયર છે ને એ પાકિસ્તાનના છે. કેમ કે આમ કેવું કે અમે બધા ફ્રેન્ડ્સ હોય તો અમે બનાવી તો અમારી ભારતની બની એ રીતના એમ, પણ આમ કાંઈ એવું નામ ન હોય પાકિસ્તાનની ટીમ છે પણ પાછું લખેલું એ લોકોએ નામ PCB જ છે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એમ એની ટીમનું ટાઇટલ. અમારી ટીમનું નામ છે OH ક્રિકે, OH ક્રિકે એવી રીતના. એટલે એના જેવું છે. કાલ લઈ જઈશ તમને રમવા માટે, એટલે તમને જોવા માટે ને હું પોતે રમીશ. જોઈએ 5 મહિના પછી બેટ ઉપાડશું હાથમાં, કેવું હાલે બેટ ભગવાન જાણે, હાથમાં બોલ પકડાય કે નહીં ભગવાન જાણે, જોયું જાય જે થાય. પણ
જાન લગાડી દેવું પૂરેપૂરી. એમ જેટલું ક્રિકેટનું આપણી પાસે છે ને એમ જુસ્સો એ બધું એકારે ઠાલવી નાખશું મેચમાં. અને મને પપ્પાએ અત્યારે એવી રીતના કીધું, મને કહે કે તું રમવા જાય એનો વાંધો નહીં, પણ પહેલાં ભૂલમાં ફ્રેક્ચર કરીને ન આવતો હાથમાં, કેમ કે મારો ક્રિકેટર રેકોર્ડ બહુ ખરાબ છે. હું તમને એનું એક ઉદાહરણ આપું ને તો જો આંગળી તમને દેખાય, જો આ આડી છે આંગળી ઉપરથી, પછી આમ દેખાય, આમે આડી છે, એટલે આમે આડી છે, આમે આડી છે, અને એવું જ સેમ જમણા હાથમાં છે, આમ આડી છે. એટલે જો હું મુઠ્ઠી બંધ કરું ને તો જો આમ બંધ થાય, આના જેવું છે. એટલે આ બધું છે એ ક્રિકેટના જ પરિણામે છે. એટલે મને કહે કે બને તો તું ન્યાન ફ્રેક્ચર ન કરતો, કેમ કે ઇન્ડિયા ફ્રેક્ચર કરતો અમે બધા છીએ, પણ હવે ત્યાં કંઈ ફ્રેક્ચરનું કોઈ ઓપ્શન નથી તારા પાસે. એટલે એના જેવું છે. પણ તોય રમવાનું આમ અંદરથી જે કીડો હોય એ તો જાય જ નહીં. જોઈએ, આપણે સેફલી રમવાનું ટ્રાય કરશું અને જોઈએ કેવું રહીએ. બાકી અત્યારે જમવામાં એવું થયું કે ફૂલ જમાઈ ગયું બરાબર. અને એ જે શાકનું મેં કીધું કેવું બન્યું હોય છે, તો શાક બન્યું હતું તાકાતવાળું. ખાલી એક થોડોક વધારે રસો હોત ને તો થોડીક વધારે મજા આવત, પણ મેં રસો થોડોક બાળી નાખ્યો, એટલે પછી થોડુંક સૂકું આમ જેવું થયું, આમ કોરું મોરું. પણ તોય છાશ હતી એટલે વાંધો ન આવ્યો. પણ આવતી વખતેથી આપણે એને રસાવાળું શાક કરશું, એ પાકું. અને બાકી તમને મેં સવારે જેમ કીધું હતું કે ભાઈ હું તમને મારું જે ચેકલિસ્ટ છે એમાં બતાવીશ. તો જો આના 5 પોઈન્ટ છે ને એ ચેક થઈ ગયા છે. એક પોઈન્ટ જ્યાં છે ને એ બાકી રહી ગયો છે, એમાં થોડીક આળસ કરી ગયા. પણ એના જેવું છે કે પહેલા દિવસે જ તમે પરફેક્શનની ટ્રાય રાખો તો કદાચ નોય તમે પોસિબલ થાય, અને કદાચ તમારી જે ઓલી મેન્ટલી ઓલું તમે ધાર્યું હોય કે હું આ કરી જ લઈશ, કદાચ એને હાનિએ પહોંચાડી દે. પણ આપણે આપણાથી બનતી પૂરી કોશિશ કરીને ક્લોઝ આવવાની ટ્રાય કરી, બસ એટલું અત્યારે ઘણું. કાલે પાછું કરશું ને કાલે આ બધા ચેકલિસ્ટ થઈ જાય એવી રીતના ટ્રાય કરશું. બીજું હું માન્ય રોજ એક બેટર કરતું જવાનું તો કાલ વધારે બેટર થઈ જશું. અત્યારે આપણે સૂઈ જાય ફટાફટ, કાલની મેચ માટે થોડીક સરખી ઊંઘ લઈ લે એટલે બોલ પહેલાં તો દેખાય તો કંઈ રમાય એમ. અને બસ કાલે કંઈ કોલેજ બોલે તો કંઈ જવાનું નથી, પણ હવે મેચ રમવા જશું ને થોડુંક ઘરે કામ કરશું, ખાશું પીશું, જલસા કરશું. હલો કહેવાય ને ઓલું ખાધું પીધું ને રાજ કર્યું, બસ એના જેવું. તો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં પહેલાં લખી નાખો ફટાફટ. ચાલો, ગમ્યો હોય તો લાઈક કરવાનો હોય, અને એ બધાય ભેગું સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલાય દોસ્તો. સબસ્ક્રાઈબ કરી દો ચેનલને અને વિડીયોને શેર કરતા જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ જ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. બસ તો ચાલો વર્કઆઉટ ચાલુ રાખીએ અને બતાવું બીજું આગળ. બસ તો ચાલો વર્કઆઉટ છે એ ધીમે ધીમે કરતા જાય અને જોતા જાય. દોસ્તો આપણે જે સવારે દહીંભાઈને મેરવા મૂકવા હતા, દોસ્તો આપણે જે સવારે દૂધભાઈને મેરવા મૂક્યા, હવે આને કેમ ખોલશું?